રાજ્યમાં નકલીના નવા ખેલ વિશે। જો તમારી દુકાનમાં કોઈ કોર્પોરેશનનો અધિકારી આવે અને જરૂરી દસ્તાવેજ માંગે તો બે વાર વિચાર કરી લેજો, કારણ કે આ અધિકારી કે કર્મચારી ભલે તેમણે યુનિફોર્મ પહેર્યો હોય છતાં તે નકલી હોઈ શકે છે। તમારા પાસે ઓનલાઈન દસ્તાવેજની પ્રોસેસ પણ તે કરાવે તો પણ તે તેમને ઠગતા હોય તેવું બની શકે છે। આવું બન્યું છે ખરેખર સુરતમાં, કે જ્યાં લાયસન્સ કાઢવા માટે એસએમસીના કર્મચારીઓ આવ્યા, પરંતુ તે હતા ઠગબાજ, અને આ ઠગબાજોએ અનેક વેપારીઓ અને દુકાનદારોને ઠગ્યા પણ છે। જુઓ કેવી રીતે લોકોને ફસાવ્યા હતા આ રિપોર્ટ। નકલી પોલીસ, નકલી કસ્ટમ અધિકારી, નકલી તબીબો, નકલી આઈપીએસ ઓફિસર, નકલી નોટોનું કારખાનું, નકલી ખાદ્ય ચીજો, નકલી દસ્તાવેજો, અને હવે તો સુરત શહેરમાં નકલી એસએમસીના કર્મચારીઓ પણ ફરે છે। જી હા, સુરતમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। સુરતમાંથી એક પછી એક નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે, ત્યારે હવે ફૂટી નીકળ્યો છે સુરત મહાનગરપાલિકાનો નકલી કર્મચારી। જુઓ, આ છે તે કર્મચારી, અને તેની કરતૂત તો સાંભળીને ખુદ એસએમસી પણ આશ્ચર્યમાં છે। રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાયસન્સ લેવા ફરજિયાત છે, અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે, આવું કહી એમની પાસેથી લાયસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાયસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે। એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે। પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ વ્યક્તિનું નામ છે રોહનગીરી ગોસ્વામી। પોતાને સુરત મનપાનો કર્મચારી અને વકીલ ગણાવે છે, અને તેનું કામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાયસન્સ કાઢી આપવાનું। પરંતુ ન તો તે એસએમસીનો અધિકારી છે કે ન તો તેની પાસે એફએસએસઆઈનું લાયસન્સ કાઢવાનો અધિકાર છે, અને ના તેણે ક્યારેય વકીલાત પણ કરી છે। આ તો છે એસએમસીનો નકલી કર્મચારી, જે ઠગ ટોળકી બનાવી સુરતના વેપારીઓ પાસેથી ખંખેરતો હતો રૂપિયા। એસએમસીના કર્મચારી ન હોવા છતાં એસએમસીના કર્મચારીને પહેરવેશ ડ્રેસ પહેરવી, ખોટી રીતે અલગ અલગ જે સરથાણા, કાપોદ્રા, વરાછા વિસ્તારની અંદર જે દુકાનદારો છે તેમની પાસે જતા હતા, અને તેમનું જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ટર્સ ઓથોરિટીનું જો લાયસન્સ ન હોય તો તેમને લાયસન્સ કાઢી આપવા માટે જે ડોક્યુમેન્ટ લેવામાં આવતા હતા। અને જે મુખ્ય આરોપી છે રોહિતગીરી ગૌસ્વામી, તે આખો માસ્ટર માઇન્ડ છે। અલગ અલગ જે દીકરીઓ છે તેમને જે પગાર ઉપર રાખવામાં આવતી હતી અને દુકાનદારો પાસે મોકલી અને તેમની પાસેથી જે ડોક્યુમેન્ટ હતા તે જે મંગાવવામાં આવતા હતા, અને એક લાયસન્સ પેટે 2600 રૂપિયા લેવામાં આવતા હતા। એટલે આ બાબતેની સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાતાની સાથે જ હાલમાં જે સરથાણા પોલીસે મુખ્ય આરોપી રોહિતગીરી ગૌસ્વામી છે તેની ધરપકડ કરી છે, અને જે બંને યુવતીઓ જે હતી તેમને જે કામે રાખી હતી પગાર ઉપર, તેમની પણ અટકાયત કરી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ રોહિતગીરી જે મુખ્ય આરોપી છે તેમના દ્વારા સુરત શહેરના 500થી વધુ લોકો દુકાનદારો છે તેમની પાસે અલગ અલગ રીતે મહાનગરપાલિકાના કર્મચારી કે જઈ અને લાયસન્સ કાઢી આપવાના માને ચીટિંગ કર્યા હોવાનો જે ખુલાસો છે તે થઈ રહ્યો છે।